તો હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે વાગે છે 4:30 વાગે છે સાંજના. તો અત્યારે આપણે જવાનું છે ખેતર, અને ખેતર જઈશું, થોડું કામ છે, કામ પતાવીશું, અને પછી આવીને પાછું જવાનું છે હનુમાન દાદાના મંદિરે, કેમ કે આજે છે શનિવાર. તો તમને આજના વ્લોગમાં બહુ જ મજા આવશે, તો વ્લોગ કન્ટિન્યુ કરજો. અને જોઈ શકો છો થોડા આંખ ઉપર પણ મજા છે, કેમ કે હાલ સૂઈને ઉઠ્યો ને એટલા માટે. તો ચાલો જઈએ ખેતર, અને ખેતરને જઈને પછી પાછા આવીશું. પાછા આવીને જઈશું દાદાના મંદિરે. તો વ્લોગ કન્ટિન્યુ કરજો, તમને વ્લોગમાં બહુ જ મજા આવશે. તો આપણે ખેતર લઈ જવાનું છે, અને આ જોઈ શકો છો નાની પાડી સારો ખાય છે. તો ચાલો ખેતર લઈ જઈએ આપણે. ચાલો હવે આપણે જઈએ ત્યારે ખેતર, અને આ લોખંડની લઈ જવાની છે કોસ. તમારે ત્યાંને શું કહે છે ખબર નહીં. તો ચાલો હવે જઈએ આપણે ખેતર. આ છે અમારા ગામનું નવું મંદિર બને છે, જૈન દેરાસરનું. તો ખરેખર બનશે તો ખતરનાક બનશે. તો આપણે ગામમાં એટલા માટે વ્લોગ બનાવતા નથી, એટલે કે ગામની અંદર આવતા હોય ત્યારે ના બોલવાનું એક જ કારણ છે કે સારું અમે એક જાતનો ડર અનુભવ સમજતા કે શું કહેશે, આમ જો ડર હોય એટલા માટે ગામની અંદર જ્યારે હું આવતો હોય કે જતો હોય ત્યારે અંદર કંઈ બોલતો નથી. બસ આટલું જ એનું જ કારણ છે. તો ચાલો જઈએ ખેતરમાં, અને જે કામ આવ્યું કામ કરીએ, પછી જઈશું ઘરે જલ્દી. બીજું તો આપણે વાડીમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણે કામ એક જ છે કે તમને જે પાછળ દેખાય છે ને ઘઉં આવેલા, તેને અંદર આપણે ચકલા બેસે ને એને ઉડાડવાનું છે. અત્યારે તો બધા ઉડાડી દીધા છે. તો એનું કામ છે આજનું. અને તમને ખરેખર જો અસલી સોનું હતો ને અત્યારનું, અસલી એટલે ખેડૂત માટેનું સોનું હોય ને, તો સોનું બતાવો તો એ સોનું છે ખરેખર છે આ જે તમને લીલું લીલું દેખાય છે ને, તે છે ખરેખર ખેડૂત માટે અસલી સોનું. તો તમે કયા સોનાને સોનું કહેશો કહેજો કમેન્ટમાં. તો અને આ છે આ બીજું, જો આ બધું જે આ માળ છે, પછી આ બાજરીનું છે, એ બધું ખરેખર ખેડૂત માટે જોવાય ને તો તે સોના કરતાં પણ અમૂલ્ય કહેવું હોય ને તો પણ કહી શકાય છે. એટલે ખેડૂતને સોનેરી પાંખ લેનારો કહેવામાં આવે છે, સોનેરી પાંખ. તમે જોઈ શકો છો એકદમ. આપણે ચકલા ટોતા હતા ને એક ભાઈબંધનો ફોન આવ્યો હતો, અક્ષયનો, અમારા જોડે જ રહે છે. તો એ કહે છે કે પાણી ભરવા જવાનું છે. પાણી ભરવા એટલા માટે કે અમારો જે ગામનો બોર છે ને, તે બોરનું પાણી સાવ ખારું, એટલે કે સાવ ખારું આવે છે. તો લગભગ બીજું ગામ, એટલે કે બાજુમાં ડાબસા છે, લગભગ ત્યાં કાં તો ગામમાં એક બીજી જગ્યા છે, ત્યાં પાણી ભરવા જવાનું છે. તો અહીંયા બાઇક લઈને આપણને લેવા છે. તો ચાલો આપણે જઈએ હવે ત્યાં. કશું નક્કી નથી હોતું કયા ટાઈમે ક્યાં જવાનું થાય, સમજે. તો ચાલો જઈએ આપણે હવે. અને લાસ્ટ વાર આપણે ઉડાડી દઈએ, બધા જોઈ શકો છો. જો ઉડ્યા છો. ચાલો આમ તો દેવાનો જીવ પણ ના થાય, પણ હવે વાવેલું છે એટલા માટે એને આપણે ઉડાડવા પડે, એટલા માટે બસ. અને આપણે જે કહેતા જો અક્ષર તો આવી પણ દેખાય છે તમે જો ખાલી અક્ષરની એન્ટ્રી જો ખાલી ટન 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 ટન. ચંપલ પણ નથી પહેરવા, જોઈ શકો છો. ઉતાળમાં ચંપલ પણ નથી પહેરે. તો ચાલો ત્યારે જઈએ હવે. જોઈ શકો છો સ્ટોક માર્કેટ શીખવું ને તો અહીંયા આવતું રહેવાનું. આ ભાઈએ કેટલા કરોડોનું કરી નાખ્યું. જો ખાલી બુકે એની દોવાનું છે, જોઈ શકો છો તમે. તો પેલા અંદરથી ડબલા લાવે ત્યાં સુધી આપણે બહાર વેઇટ કરીએ, રાહ જોઈએ આપણે, પછી જઈએ આપણે. હા જોઈ શકો છો આ ડબલામાં બબલો બધું આવી ગયું છે. તો ચાલો જઈએ, અને વિથ ફ્રેન્ડ્સ. જો ખાલી અક્ષરની ફેન ફોલોઈંગ જો તમે. ચાલો જઈએ.
જો ખાલી આપણે તે લોકેશન પહોંચી ગયા છે પાણી ભરા. આ છે તે ચકલી અને આ છે ડબલા. જોશો અક્ષય પાણી ભરે છે અહીંયા. જો ખાલી લુક જો ખાલી કર્ણાબેન. તો અહીં આપણો થઈ ગયો છે પોપટ, કેમ કે આપણે આવ્યા હતા અહીંયા પાણી ભરવા, પાણી આવ્યું નહોતું તો એમનો એક હતો કેલ્બો એ આપણે લઈ લીધો છે. તો ચાલો હવે આપણે જઈએ આરો કેલ્બો લઈને ઘરે ને પેલા બે ખાલી ડબલા મૂકી દીધા છે અહીંયા. તો હવે ચાલો આપણે જઈએ હવે ત્યારે હવે ઘરે. જો ખાલી MNP કરું તો આવતું ને જો એરટેલ એરટેલ ટુ VI અને VI ટુ એરટેલ, જીઓ ટુ એરટેલ અને જીઓ ટુ એરટેલ. તો હવે આપણે જઈએ છીએ અહીંથી બેસતા ડાયરેક્ટ હાઈસ્કૂલમાં અને પછી જઈશું દાદાના મંદિરે. તો ત્યાં સુધી ઓલમોસ્ટ સાંજ પડી જશે. તો ચાલો આપણે હવે ત્યારે જઈએ. જોઈ શકો છો આ છે આપણું બાળપણ. આજે તમને દિવાલી પાછળ દેખાય છે ને એ છે ખરેખર આપણું બાળપણ. અને આજે તમને સામે હાઈસ્કૂલ દેખાય છે એને તો ખરેખર હું તો નહીં કોઈ પણ ના ભૂલી શકે કે અંદર આપણે કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરીને ચેરવાળા કેવી રીતે જતા રહે. તો આપણે ચાલો હવે અંદર જઈને બેસીશું અને નાસ્તો લાવશું, નાસ્તો પણ કરીશું. તો યાર ઘણા ટાઈમ પછી આ જગ્યાએ ને તે સાવ બધા અનુભવ એકદમ તાજા થઈ ગયા હોય ને એવું લાગે છે. કેમ કે જ્યારે અમે ભણતા હતા ત્યારની ખરેખર હકીકતની વાત કહું છું, ત્યારનો અનુભવ આજ થઈ ગયો. કેમ કે જનરલી તો કદી હું આવતો નથી અહીંયા. સ્કૂલ છૂટી પછી 2 વર્ષ પછી કદી આવતો નથી. ખાલી કોઈક દિવસ કંઈક 26 જાન્યુઆરી 15મી ઓગસ્ટ જો તે હોય ને તો આવવાનું ખરેખર મન થાય, પણ બાકી તો કદી આવ્યા નથી. અને આજે કદી મધી કેવું હોય ને તો અક્ષયની સાથે કદી મધી આવી ગયો છું સાથે. પણ મને અહીંયા આવીને જે ફિલિંગ થાય છે ને એ ખરેખર તમને હવે કેવી રીતે કહેવી એ જ ખબર નથી પડતી. તો હવે ચાલો અંદર થોડું કંઈક બેસીએ અને પછી જઈશું શનિવાર એટલે દાદાના મંદિરે. તો બ્લોગ કન્ટિન્યુ કરજો તમે અને તમારે જે કંઈ કહેવું હોય એ કમેન્ટ કરવાનું ના ભૂલતા. આ બધા મોટા ભાગના એ જ વૃક્ષો છે જે અમે 9મા ધોરણ ભણતા હતા ને 9મા ધોરણમાં ત્યારે અમે 9મા ધોરણના શરૂમાં બધા વૃક્ષો અમે વાવ્યા હતા. અને એને લગભગ કેટલા ખબર 4 થી 5 વર્ષ થઈ ગયા. બધા વૃક્ષો મોટા થઈ ગયા છે અને અમે આની નીચે બેસતા હતા. અને એના પછી અમારા પાછળના જે વિદ્યાર્થીઓ હતા એટલે કે એ બધા હવેથી આને સંભાળ રાખે છે અને એનું જતન પણ કરતા હોય છે. નાસ્તો વાસ્તો કરીએ આપણે. આ ક્રાંચક્સનો નાસ્તો વાસ્તો કરીએ. કે ખાવાની ઈચ્છા તો નહીં પણ તો ખાવું પડશે. તો કુરકુરિયા ખાતા પણ બહુ અતિશય બહુ જ તીખા હતા. ના એટલે કોઈ દિવસ નહીં ખાતો ખરેખર. પણ તીખું ખાતો નથી આમ કોઈ બી દિવસ નહીં ખાતો. તો હવે જઈએ હવે ઘર બાજુ અને ઘર બાજુ હાથ પગ ધોઈને ફ્રેશ થઈને જઈશું દાદાના મંદિરે. આવી ગયા છીએ અને હવે હાથ પગ ધોઈને જઈએ હવે ડાયરેક્ટ ત્યાં મંદિરે. તો આપણે આવી ગયા છે દાદાના મંદિરે, જોઈ શકો છો. અને આજે અહીંયા ડેલી એટલે કે દર શનિવારે બધા દર્શન કરવા આવતા જ હશે. તો આજે અમે પણ આ છીએ અને ચાલો દર્શન કરી લઈએ આપણે પહેલાં. સૌથી પહેલાં તો આપણે દાદાના દર્શન કરી લીધા છે. અને એક મહત્ત્વની વાત એ છે કે અહીંયા મંદિર છે ને, આ મંદિરની એક્ઝેક્ટ અડીને એક તળાવ પર છે. તમે જોઈ શકો છો મારી પાછળ તમને દેખાતું છે તળાવ. તો તળાવ છે. અને એક બીજી વાત એ છે કે મેં વ્લોગનું સ્ટાર્ટ એટલે કે વ્લોગ ઉતારવાનું મેં આ મંદિરના વ્લોગથી સ્ટાર્ટ કર્યું હતું. અને આજથી આપણે અત્યાર સુધી બનાવતા હોઈએ છીએ એમ ટૂંકમાં.
તો એ મારા માટે સારી વાત કહેવાય. અને તમે પણ બધા એમને સપોર્ટ કરતા રહેજો. તો મળી હવે એક નવા બ્લોગમાં.